એક વખત ભોજ રાજા શ્રુતિ અને સ્મૃતિનું પારાયણ સાંભળતા હતા. ધનપાલ અચાનક આવી ચડ્યો અને ત્યાંથી તુરત પાછો ફરવા માંડ્યો. ત્યારે રાજાએ કહ્યું કે ધનપાલ, સાંભળને ધર્મગ્રંથ. ધનપાલે કહ્યું, મહારાજ, હું આને શી રીતે ધર્મગ્રંથ માનું? આમાં નિર્દોષ પશુઓના બલિદાનની વાત છે. બિચારા નિર્દોષ પશુઓના વધથી હોમ કરવાની વાત જેમાં હોય તેને ધર્મગ્રંથ કેમ કહેવાય? જુઓ, આ સામે બાંધેલ બરાડા પાડતું પશુ કહે છે કે ના હમ સ્વર્ગ ફલોપભોગ રસિકો. મારે સ્વર્ગમાં જવું નથી અને મને સ્વર્ગમાં લઈ જાઓ તેવી મેં તમારી પાસે માગણી પણ કરી નથી. મને તો મારા ઘાસચારામાં સંતોષ જ છે. તમને એમ ખાતરી હોય કે આ યજ્ઞથી હણાયેલાઓ સ્વર્ગમાં જાય છે તો તમારા મા બાપને સ્વર્ગે મોકલવા કેમ હણતા નથી? રાજાને ધનપાલની આ વાત સાંભળી રોષ તો ચઢ્યો, પણ ધનપાલે કહ્યું, મહારાજ, સત્યમ યુપમ તપોહ્યગ્નિ પ્રાણાસ્તુ સમિધો મુદા અહિંસા હૂતિ રદ્યાદેશ યજ્ઞ સનાતનઃ. સત્ય એ યુપ છે, તપ એ અગ્નિ છે, પ્રાણ એ સમિધ છે, અને જ્યાં અહિંસારૂપી આહુતિ હોય તે સાચો યજ્ઞ છે. રાજા ધનપાલના યુક્તિયુક્ત વચનોથી ચૂપ રહ્યો. રાજા એક વખત સરસ્વતી કંઠાભરણ નામના શિવ મંદિરમાં ગયો. રાજાનો વિચાર ધનપાલને જૂઠો પાડવાનો થયો અને કહ્યું, ધનપાલ, તું બહુ હોશિયાર છે, તો કહેજો જોઈએ કે આ મંદિરના કયા દરવાજેથી હું નીકળીશ? ધનપાલે અર્હુત્યુ ડામણી ગ્રંથના આધારે રાજા ક્યાંથી નીકળશે તે લખી સીલબંધ કાગળ આપ્યો. રાજાએ વિચાર્યું કે ગમે તે એક બારણામાંથી નીકળીશ તેવું તેણે લખ્યું હશે. ધનપાલનું લખેલું બારણું ન નીકળે માટે રાજાએ ઘુમ્મટમાંથી એક શીલા કઢાવી અને તે દ્વારા બહાર નીકળ્યો. પછી હસતા હસતા રાજાએ ધનપાલને પૂછ્યું, કેમ કવિરાજ, કયું બારણું લખ્યું છે? મહારાજ, મેં લખ્યું છે તે આપ કાગળમાં જુઓ. રાજાએ કવર સીલબંધ તોડી જોયું તો તેમાં વાંચ્યું કે રાજા એકે બારણામાંથી નહીં નીકળે પણ ઘુમ્મટના ભાગની શીલા કાઢી બહાર નીકળશે. રાજાએ ધનપાલના જ્ઞાનથી માથું ધૂણાવ્યું. આ પછી તો રાજાએ ધનપાલના આવા ઘણા પ્રસંગો અનુભવ્યા. પિતાજી, આપ કેમ શૂન્ય બેઠા છો? પુત્રી, કાંઈ નહીં. ધનપાલે ગમગીનપણે જવાબ આપ્યો. પિતાજી, હું તમારી પાસે આવું કે તુર્ત મને પ્રેમથી બોલાવતા, પણ આજે તો હું ક્યારનીએ તમારી પાસે ઊભી છું, છતાં તમારી નજર સરખી નથી. ઉત્સુકતાથી તિલકમંજરીએ કહ્યું. બેટા તિલકમંજરી, મેં ભોજરાજાના કહેવાથી એક સુંદર ઋષભદેવ ભગવાનની સ્તુતિ ગર્ભિત ગદ્યગ્રંથ બનાવ્યો હતો. રાજાએ આ ગ્રંથ રખે તેનો રસ બહાર ન પડે તે આશયે થાળ મૂકી સાંભળવા માંડ્યો. રાજાને ગ્રંથ તો ખૂબ ગમ્યો, પણ તેણે મને કહ્યું કે, મિત્ર, આ કંથામાં સવ પાતુ શિવ, ધારા, મહાકાળેશ્વરનું મંદિર, શંકર અને મારું નામ લખે તો માગે તે આપું. પુત્રી, રાજા સમજતો હશે કે ધનપાલ ધનથી લલચાશે. મારાથી સહ્યું ન ગયું અને મેં ભર સભામાં કહ્યું કે ક્યાં અયોધ્યા ને ક્યાં તારી ધારા, ક્યાં શંકર ને ક્યાં ઋષભદેવ, ક્યાં મેઘવાહન ને ક્યાં તું. ખરેખર આ માગણી કરતાં પણ હે રાજન, તું શરમાયો નહીં. રાજાને ક્રોધ ચઢ્યો અને મારો આખો ગ્રંથ બાળી નાખ્યો. આ કહેતા એકદમ હતાશ થઈ ધનપાલ ઢળી પડ્યો. પુત્રીએ પિતાને આશ્વાસન આપતા કહ્યો, પિતાજી, ખેદ ન કરો, તે ગ્રંથ મને કંઠસ્થ છે. આપ લખી જમવા બેસતા ત્યારે હું વાંચી જતી, આથી મને યાદ છે. પુત્રી તિલકમંજરીએ આ ગ્રંથ લખાવ્યો. ધનપાલે લખી લીધો અને તેથી તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું.